છોટાઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારે વાતાવરણમાં ઓચિંતો પલટો આવતા સર્વત્ર કમોસમી વરસાદ નોંધાયો હતો। આ માવઠાને કારણે ખાસ કરીને બાગાયતી પાક કેરીને વ્યાપક નુકસાનની ભીતિ સેવાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે। છેલ્લા 3 દિવસથી બદલાયેલા હવામાન અને બેવડી ઋતુના કારણે માનવ સ્વાસ્થ્ય પર પણ જોખમ વધ્યું છે, જેમાં શરદી, ઉધરસ અને વાયરલ તાવ જેવી બીમારીઓ વધવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો। છોટાઉદેપુર, કમાડ, પાવીજેતપુર, નસવાડી, બોડેલી અને સંખેડા તમામ તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો અને આ કમોસમી વરસાદના કારણે જે કેરીના પાક છે તેને મોટું નુકસાન જાય તેવી ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે। છેલ્લા 3 દિવસથી સતત છોટાઉદેપુર જિલ્લામાં જે મોસમ બદલાયું છે, જે વાદળછાયું વાતાવરણ છે અને છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે। માજીદ ખાન, દૂરદર્શન સમાચાર, છોટાઉદેપુર।